ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં બીભત્સ અને વાંધાજનક શબ્દો દ્વારા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર 3 આરોપીઓની એલસીબી અને સાયબર ક્રાઇમ ટીમે ધરપકડ કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ગ્રુપમાં ઇન્સ્ટાગ્રામ આઈડી ધારક મોહમ્મદ વાહિદ, ઇન્સ્ટાગ્રામ આઈડી વાહિદ 555, મોહમ્મદ હસન શેખ, ઇન્સ્ટાગ્રામ આઈડી હસન શેખ તેમજ મિર્ઝા મોહમ્મદ સાને શેખ, ઇન્સ્ટાગ્રામ આઈડી સાને મિર્ઝા નામના અકાઉન્ટ ધારક જેમના વિધર્મી નામથી અકાઉન્ટ હોય, આ ત્રણેય અકાઉન્ટ ધારકે આ ગ્રુપમાં વાતચીત દરમિયાન હિન્દુ ધર્મના આરાધ્ય દેવી દેવતા નામે બીભત્સ અને ગંદા પ્રકારના શબ્દો લખી પોસ્ટ કરે, જે ગ્રુપની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય અને હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ હોય અને તેના કૃત્યના કારણે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું હોય, જેથી તેવું કૃત્ય કરેલ હોવાથી આ બાબતે ભૌતિક મિસ્ત્રીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તથા આઈટી એક્ટની કલમ 67 મુજબ ગુનો દાખલ કરી ગુનાની તપાસ ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારડને સોંપવામાં આવી હતી। આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ કડક અને ત્વરિત પગલાં લઈ આવું કૃત્ય કરનાર ઈસમોને શોધી કાઢવા માટે ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારડ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમ બનાવી ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધારક અંગે ટેકનિકલ તપાસ અને એનાલિસિસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધારકો પૈકી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મોહમ્મદ વાહિદ, મોહમ્મદ હસન તેમજ મિર્ઝા મોહમ્મદ સાની શેખની તાત્કાલિક અટક કરી પૂછપરછ કરતા તેઓએ ગ્રુપમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે બીભત્સ અને ગંદા શબ્દો લખી પોસ્ટ કરેલા હતા। આ તમામ આરોપીઓના મોબાઈલ કબજે કરી આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ ગુનામાં હાલના આરોપીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિઓની દોરી સંચાર કે સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। માબેન સમાણી ગાણો સંબોધતી ટિપ્પણીઓ કરેલી, તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત આપતા કોમી વૈમનસ્ય ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબબ 4 ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર ક્રાઇમના PI શ્રીએ તપાસ કરતા એમાં પુરાવા મળતા 4 પૈકી 3 આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આ જે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, ત્રણેય ભરૂચ શહેરના રહેવાસી છે। એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજિદ હુસેન, બીજો એક આરોપી જે છે એ છે મોહમ્મદ હસન સુહેલ બાબા શેખ અને ત્રીજો એક આરોપી જે છે પકડાયેલો છે એ મિર્ઝા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ। આ રીતના 3 આરોપીઓની ધરપકડ ગુનાના કામે કરેલી છે। આવું કરવા પાછળનો એમનો આશય શું હતો અને આવું કરવા માટે એમને કોઈએ પ્રેર્યા છે કે કેમ, એ સંબંધમાં એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી।